પ્રમુખ સીએમ વાઘાણી સાહેબ, મંત્રી ડૉક્ટર મુકેશભાઈ નાવડિયા સાહેબ, પરબતભાઈ ડાંગસિયા, મનસુખભાઈ માકડિયા, મારા મિત્ર વિજયભાઈ પટેલ, જ્યોતિબેન પરસાણા અને સ્ટેજ પર બેઠેલા આચાર્ય મિત્રો અને સારસ્વત મિત્રો. વાઘાણી સાહેબે ખૂબ સરસ વાત કરી કે આ માત્ર લાઇબ્રેરી નથી, પણ આ સર્વાંગી વિકાસ માટેનું એક આખું કેન્દ્ર છે. આમાં કેટલી બધી સુવિધાઓ છે અને કોઈ પણ જાતના આર્થિક ઉપાર્જનની કોઈ અપેક્ષા વગર માત્ર માનવ સેવાના સર્વાંગી વિકાસના હેતુથી આ સરસ મજાની પ્રવૃત્તિ થઈ રહી છે. ત્યારે આપણે સૌ પણ કટિબદ્ધ બની અને એ સેવામાં આપણે સુર પુરાવી અને એ જે હેતુથી આપણને એ બોલાવ્યા છે એમાં આપણે કંઈક યથા યોગદાન કામ કરીએ એવી શુભ લાગણી સાથે પ્રથમ તો મને આવા સરસ સારસ્વતોને મળવાનો તક આપવી માટે આયોજકોનો ખૂબ આભાર માનીને મારી વાત ચાલુ કરું છું. વાચનમ સમર્પયામિ એ વિષય પર થોડીક વાત કરવાની છે. હું સ્લાઇડ અહીંથી જ જઈએ. હા, આજના સમયે ખૂબ આવકારીએ છીએ વાંચનાર, કારણ કે આપણે મીડિયાને કારણે જોઈ રહ્યા છીએ કે માણસમાં વાંચનનો ખૂબ અભાવ અને મીડિયાનો પ્રભાવ, એને કારણે લાગણી, સંવેદના, રોજ પેપર તમે વાંચો તો એ જાણે શાહીથી પણ લોહીથી છપાતા હોય એવી પરિસ્થિતિ આપણે રોજ જોઈ રહ્યા છીએ. એનું કારણ એ છે કે આપણું સંસ્કાર તરફથી ધ્યાન હટી ગયું છે, પુસ્તકો તરફથી, અને મીડિયામાં અટવાઈ ગયેલા છે. તો મહાન માણસની કોઈ પણ ટેવ તમે જુઓ ને તો એને પુસ્તક વાંચીને જે મહાન બન્યા છે એ વાત આમાં મારી સ્લાઇડમાં આગળ આવશે. વાંચવાની ટેવ એટલે સર્વાંગી વિકાસની ચાવી. બાળકને જો નાનપણથી વાંચવાની ટેવ પડી દો ને, એને ભણાવવાની કાંઈ જરૂર જ નથી, ખાલી ટેવ પાડી દો. આ જય વસાવડા જેવા છોકરા કોઈ હોય તમારે, એને ખાલી તું વાંચ તો થઈ જાવ, ગમે તે વાંચ, એટલું જ જો ખાલી થઈ જાય તો બેડો પાર, તમારે 100% સફળ થાય. એક જ કામ કરવાનું, વાંચ. એવું નહીં કે તારું ભણવાનું જ વાંચ, પણ વાંચ તો થા. એટલું જો તમે આપના બાળકોને પણ, સ્કૂલના તો ખરા પણ ટીચરો પણ પોતાના બાળકો માટે પણ આ એક કામ કરશે ને કે ગમે એ વાંચ તો થા. અને એકવાર જો એને વાંચવાની ટેવ પડી ગઈ ને સાહેબ, પછી એને માટે દુનિયાના દરવાજા ખુલ્લા પડી જવાના છે. આ વાત છે. વાંચ તો નર સદા સુખી, વાંચતી નારી તો ઘરમાં સુખાકારી, એ વાત છે. ખાલી મારો એક અનુભવ કહું, હું ભણતો ત્યારે ચોટુભાઈ સુથારનું બ્રહ્માંડ દર્શન એક બુક મારા હાથમાં આવી અને મને એટલી બધી ગમી, જેમ આકાશના નકશાઓ હતા. અને હું તો ગામ વેકેશનમાં ઉનાળામાં ધાબા પર બેઠા બેઠો આકાશના નકશા સાથે એક એક તારાઓને ઓળખતો થઈ ગયો હતો, એક એક તારાઓની સ્ટોરી પણ જાણતો થઈ ગયો હતો. એને કારણે એવું થયું કે એક શિક્ષક સામાન્યમાંથી અસામાન્ય તરીકે મારું નામ છે. આજે પણ અલગ અલગ માત્ર સ્કૂલો, કોલેજમાં, યુનિવર્સિટીમાં, આઈઆઈટીમાં, હમણાં આસામમાં, હમણાં કાનપુર જાઉં છું 20 તારીખે, તો એક પાંખવાળી જેમાં ફ્લાઇટથી તમને ટિકિટ મળે, સામાન્ય આપણે શિક્ષકો છતાં પણ એ બધી પાંખો જે આપવા વાળું કોઈ હોય, એક જ પુસ્તક મારા જીવનમાં છે, ચોટુભાઈ સુથારનું બ્રહ્માંડ દર્શન, જેને કારણે આજે મારી આખી દુનિયા બદલી નાખી એક જ પુસ્તકે. આ તો ખાલી બારી વાત થઈ, બધાને આ ઘણા બધા અનુભવ થયા હશે, તો એની વાતો આપણે આમાં શેર કરવાની છે. શિક્ષણની આપણે પ્રક્રિયામાં બોલવું, સાંભળવું, લખવું, વાંચવું, 4 પ્રોસિજર હોય. એજ્યુકેશન પ્રોસેસ આપણે જે સ્કૂલમાં આપણે જે કામ કરીએ છીએ એમાં ચારે ચાર મિકેનિઝમ અલગ અલગ છે. બોલવા માટેની સિસ્ટમ અલગ છે, સાંભળવાની સિસ્ટમ અલગ છે, લખવાની અને વાંચવાની બધી સિસ્ટમ અલગ અલગ છે. અને બધું ભેગું થાય ત્યારે એ શિક્ષણમાંથી વિદ્યાર્થી આગળ તૈયાર થતો હોય. પણ એમાં સૌથી મહત્વનું કોઈ નથી, વાંચવું છે. એટલે મેં મોટા અક્ષર બતાવ્યું છે, વાંચવું. વાંચન એ બહુ મહત્વની પ્રોસિજર છે. આપણે ભણાવીએ ત્યારે છોકરાને બોલીને ભણાવીએ, છોકરો સાંભળીને ભણે, પેપર લખે ત્યારે લખીને, પણ એની તૈયારી કરે ત્યારે વાંચીને તૈયાર કરે, પછી લખે ત્યારે લખીને કરે, પાછું પરીક્ષક તપાસે ત્યારે પાછું વાંચીને. એમ આ બધી અટપટી પ્રોસિજર છે. એની જો આપણે ખબર પડી જાય શિક્ષક તરીકે તો આપણે વધારે સારી રીતે કામ કરી શકીએ. ભણેલા પુસ્તકો ન વાંચ્યા એના કરતાં અભણ, એ અભણથી પણ અજ્ઞાન છે. ભણેલા હોય ને પુસ્તક ન વાંચે તો આ એક ગાઢ છે. યહૂદીઓ છે દુનિયામાં વિશ્વમાં 3% જ છે અને નોબેલ પુરસ્કાર મારા બેટા 22% લઈ ગયા છે. એનું કારણ પુસ્તકો છે. મોદી સાહેબ એમ કે જિંદગીના જંગ સામે લડવાનું એક અમોઘ શસ્ત્ર હોય ને તો મિસાઇલ કે તોપ કે દારૂગોળા નહીં, પણ પુસ્તક છે. ગ્રંથ પૂજનની વાત થઈ. શીખ સંપ્રદાયમાં ગ્રંથ સાહેબ ગ્રંથનું પૂજન થાય છે. પ્રણામી સંપ્રદાય જામનગરમાં છે, ત્યાં પણ ગ્રંથોની પૂજા થાય છે. જૈન મુનિ હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહ વખતે આખી હાથી પર અંબાડી કાઢીને પુસ્તકની એક આખી કેવું ગૌરવ અપાયું તેની વાત છે. એમાં સિદ્ધરાજ જયસિંહ પણ આટલો મોટો રાજા હતો તો પણ એ ચાલતા ચાલતા એ યાત્રામાં હતા. કોર્ટમાં ગીતાજીનું મહત્વ છે જ, આપણા ગ્રંથનું મહત્વની વાત છે. નહેરુને એક વખત 2 જગ્યાએ ઉદઘાટનમાં જવાનું હતું. નહેરુને
એક જ ટાઈમે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન હતું અને બીજું ટંકશાળનું. પછી એણે એવું સેટ નક્કી કર્યું એમાં ક્યાં પહેલાં જવું. પછી એણે લાઇબ્રેરીને પહેલાં મહત્વ આપ્યું. કે સરસ્વતી પહેલાં પછી લક્ષ્મી. આ એક હકીકતની ઘટના છે, એ તમારી સામે મૂકું છું. દુનિયાની 100 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ વાર્તા પોસ્ટ ઓફિસ આપણે સ્કૂલમાં ભણવામાં આવે છે, પણ ટીચર તરીકે આપણે એને હાઇલાઇટ કરીએ ખરા? ના કરતા હોય તો હવે કરવા જેવું છે. દુનિયાની 100 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ વાર્તા આપણા ધૂમકેતુએ લખેલી પોસ્ટ ઓફિસ છે, ભણવામાં આવે છે, પણ આપણે એને એમ સિલેબસમાં ફંગાડી નાખીએ છીએ. બીજી એક સ્ટોરી છે, પણ ત્યાં ટાઈમ ના ભાઈ હું લાંબી વાત નથી કરતો. મારે બીજી થોડીક વાત લાગે છે, પણ એની પહેલા આ મુખ્ય મુદ્દો રહી ન જાય, છેલ્લે કહેવાનો હતો, પણ આ મુખ્ય મુદ્દો પાછળથી રહી ન જાય એટલે હું આ ક્રમને બદલે પહેલા લઈ લઉં છું. વાંચન જાગૃતિ માટે આપણે શું કરીએ કે વાંચનની ટેવ પાડીએ. ક્યાંય પણ જઈએ તો નાની એક પુસ્તિકા ખિસ્સામાં હોય, નાનકડી. બસમાં બેઠા હોય કે પેલામાં ટ્રેનમાં હોય કે રાહ જોતા હોય કે આવા કાર્યક્રમમાં આવ્યો હોય, અડધો કલાક કાર્યક્રમ મોડો થવાનો હોય તો શું કરો તમે? ક્યાંય પણ જઈએ ત્યારે નાનકડી પુસ્તિકા આપણા ખિસ્સામાં હોય તો આપણો ટાઈમ પાસ કરી શકીએ એવી ટેવ પાડીએ. લાઇબ્રેરીના સભ્ય બનીએ. સોશિયલ મીડિયામાં પણ બુકની ચર્ચા કેમ નથી કરતા આપણે? મેં આ બુક વાંચીને બહુ મજા આવી. બીજી બધી ગામની પંચાયત બહુ બધી આવતી હોય છે સોશિયલ મીડિયામાં, પણ ક્યારે એવી વાત નથી કરતી મેં આ બુક વાંચીને બહુ મજા પડી ગઈ, તમે વાંચવા જેવી છે, અહીંયા મળે છે. બાળકો ડાયરા કે મિટિંગમાં તમે ગામની પંચાયત હાલતી હોય, ક્રિકેટ મેચની, રાજકારણની, પણ ક્યારે કોઈ એવી ચર્ચા નથી થતી કે આ એક બુક છે સાહેબ? એવી ચર્ચા કેમ નથી થતી? એટલે એ આપણે ઇન્સ્પાયર કરવાની જરૂર છે. આપણા ઘરમાં ગુજરાતીને પૂછીએ કે કઈ કઈ બુક? અમારા ઘરમાં 2 બુક છે, ચેકબુક ને પાસબુક. કોઈ વર્ષ એવું હોય કે ચેકબુક, પાસબુક દશામાની વાર્તા, સંતોષીમાની વાર્તા, ગીતાજી કે અક્ષર, કોઈ સ્વામિનારાયણ કઈ પુસ્તક, એટલા બધા હોય. પણ આપણે ગુણવંત શાસ્ત્ર એમ કે જેના ઘરમાં 10 પુસ્તકો ન હોય સારા, ત્યાં દીકરી જ ન દેવાય. પુસ્તકો વગરનું ઘર સ્મશાન સમાન છે, એ બધી વાત છે. એટલે પુસ્તકો વસાવવા અને વાંચવાની જરૂર છે. સ્કૂલની પ્રાર્થનામાં આપણે આપણા સ્કૂલમાં 200-250 દિવસ સ્કૂલ ચાલતી હોય તો દરરોજ એવું ન કરી શકે કે એક છોકરો એક પુસ્તક વાંચ્યું હોય, છોકરો જ વાત કરે 2 મિનિટ માટે, છોકરો જ, આપણે નહીં. અને ફરજિયાત તો એ છોકરાને વાંચવું જ પડશે. તો 265 બુકમાં શું છે એ જાણવા મળશે આખા વર્ષમાં, કે 250 જેટલી બુકમાં શું લખેલું છે એ બીજા બધાને જાણવા મળશે, અને એવા છોકરાએ વાંચવું પડશે. તો આવું કંઈક પ્રયોગ આપણે કરીએ સ્કૂલોમાં તો એ કામ લાગે. પ્રોક્સી પીરિયડમાં મેં પોતે પ્રયોગ કરેલા છે વાઘણે છે. મેં એક નાનકડી કીટ હતી, બેગ બનાવી હતી, એની અંદર 60 નાની નાની પુસ્તિકા હોય. એ પુસ્તિકા એવી હોય કે અડધો કલાકમાં વાંચાઈ જાય, નાની પુસ્તિકા. એ બાલ ગોવિંદના અલગ અલગ મહાપુરુષોના પણ ભારતના આવતા 6 રૂપિયાની પુસ્તિકા ત્યારે આવતી હતી, અત્યારે 23 રૂપિયા આવી છે. કે ઝાંસી નિરાણી, ગાંધીજી, એમ અલગ અલગ નાની પુસ્તિકા. આપણે અહીંયા બહુ વેચી. હા, આપણે અહીંયા છે એવી મેં કીટ રાખેલી. 5-6 કીટને શિક્ષકોને લઈ જવાનું, પણ કેટલાક શિક્ષકો એનો રિસ્પોન્સ આપ્યો ને કેટલાક બહુ ના આવ્યો, બહુ એટલું બધું સફળ નતો થયો. પણ હું તો જતો ત્યાં લઈ જતો હતો. એ કોઈ પક્ષી નથી કે કીટ મોકલી પટાવવાનું કે આ કીટ તું આ બધાને આપી આવવાનું, પાછું કોઈ શિક્ષક ન હોય તો પણ પછી પાછું ઉઘરાઈ આવજે. એના પર નંબર પાડેલા હોય 1, 2, 3 બુક પર, અને અલગ અલગ નંબર પ્રમાણે છોકરાને આપી દેવાની. પાછી પીરિયડ પૂરો થાય એટલે મોનિટર બધા ઉઘરાવીને પાછી કીટમાં મૂકી દેવાની. આ એક સરસ કરવા જેવો પ્રયોગ છે, ખરેખર કરવા જેવો પ્રયોગ છે પ્રોક્સી દરમિયાન. અને પછી એમાં શું વાંચ્યું એનું તમે અભિપ્રાય પણ મેળવી શકો. એક વાત છે, પુસ્તક રિવ્યુના કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પણ કરો કે તમે કયું પુસ્તક વાંચ્યું, ઓલો વાત કરો. વાલીઓ માટે પણ કરો, કારણ કે વાલીઓ વાંચે ઘરે તો છોકરો વાંચે. સ્કૂલવાળા ગમે એટલા માથા પાછાડ દો, કાંઈ તમારે સ્કૂલવાળા જ નથી થવાનું. ઘેરે જો વાતાવરણ ન હોય તો ઘરનું વાતાવરણ કરવા માટે વાલીઓ પણ વાંચે. વાલીઓને સ્કૂલમાં બોલાવીને વાલીઓ કઈ બુક વાંચી એની આપણે વાત કરાવીએ, એ પણ થઈ શકે. શિક્ષકો માટે પણ એવું કરીએ કે ફરજિયાત તમારે શિક્ષકોએ કોઈને કોઈ એક બુક વિશે તમારે વાત, તમે કઈ બુક વાંચી એની શોર્ટમાં વાત કરવાની છે. આવું કંઈક થાય તો થાય. પુસ્તક મેળાનું આયોજન કરવું હોય તમારે તો અહીંયા કોઈ પણ હરિહર છે કે ગજાનંદ છે કે આપણે કોઈ પણ બોલાવો તો તરત આવશે. તમારે કાંઈ ખર્ચો નહીં કરવો પડે, તમે ખાલી ટેબલ ગોઠવી આપો, મફતમાં જ આવશે, મફતમાં જ આવશે. હા, એટલે એ સ્કૂલમાં કરવા જેવું છે. તમારા નામે પ્રવૃત્તિ થશે શિક્ષક તરીકે કે જો આ સાહેબ સરસ લાવ્યા, વાલીઓને બોલાવો, 2-3 દિવસ રાખો પુસ્તક મેળો, અને એ સાવ મફતમાં થાય એવી પ્રવૃત્તિ. મેં આ પ્રવૃત્તિ મફતમાં થાય એવી બહુ કરેલી છે. મફતમાં થાય પ્રવૃત્તિમાં સંચાલક મંડળે ના ન પાડે, બરાબર છે. આ એવી પ્રવૃત્તિ છે, એટલે એ કરવા જેવું એક છે, અને એ આઈડિયા લેવો જોઈએ. હમણાં સૌરાષ્ટ્ર પર્વત સેવા સમાજે એક અહીંયા લાઇબ્રેરી બની રહી છે જબરજસ્ત વાલક પાટિયામાં, પણ એણે એક વિવેકાનંદ ટ્રસ્ટ કચ્છમાં છે માંડવીમાં, એના સહયોગથી
સૌરાષ્ટ્ર ભવનના 2 દિવસ 30-31 માર્ચ પુસ્તક મેળો યોજ્યો હતો. એમાં પરબતભાઈ ડાંગર છે અને અમે બધા વ્યવસ્થામાં હતા આયોજનમાં. સાહેબ 2 દિવસમાં અમને એમ હતું 3-4 લાખના પુસ્તક વેચાણ મળે. 100 લાખના પુસ્તક વેચાણા વરાછામાં, 100 લાખના. ત્યારે આમ આપણા થોડીક આશા થાય એવી વાત થઈ અને એક નવો પ્રયોગ સફળ થયો. પહેલી વખત આવું મોટું કામ થયું હતું. તો આવી બધી વાતો છે. હા, એમાં 40% ડિસ્કાઉન્ટ હતું એટલે. અને કચ્છની એક સંસ્થાનો 86મો પુસ્તક મેળો હતો. કચ્છનું વિવેકાનંદ ટ્રસ્ટ એમ કહે છે કે 20% હું કન્સેશન આપું, 20% ઓલા પ્રકાશકો આપે. એટલે સંસ્થા પોતે જ પ્રકાશ આપે છે અને એટલા માટે કે લોકો વાંચતા થાય. કાંતિ શ્રોપના એ બધા અંદરથી કાલે આખું શ્રોપ ચાલે છે એનું એક જ આયોજન છે, લોકો વાંચતા થાય ગમે આખા ગુજરાતમાં. એટલા માટે 86મો પુસ્તક મેળો હતો, એનું આયોજનમાં અમે હતા. હવે થોડુંક ડીપમાં બીજી વાતો થોડીક. પેપર ચીનમાં ચાઇલ્ડનું 1915માં પેપર પહેલી વખત શોધાયું. એની પહેલા જે પ્રાણીઓના ચામડા પર લખાતું હતું, પછી વૃક્ષોના મોટા મોટા પાન એના પર લખાતું હતું, કોઈ દિવાલમાં કે ગમે ત્યાં લખાતું હતું લિપિ. પણ લિપિ પેલા કંઠમાં જ હતી. જેમ દિવાળીબેન ભીલને 700 ગીત મોઢે હતા, ગમે ત્યાં કે સ્ટુડિયોમાં તરત ચાલુ. એમ પેલા બધું કંઠમાં હતું. કંઠમાંથી ધીમે ધીમે ચામડામાં આવ્યું ને પાનમાં આવ્યું ને દિવાલોમાં આવ્યું ને પછી કોઈ કાગળ શોધ્યો 15માં, પછી પ્રિન્ટિંગ પ્રેસ શોધ્યો જર્મનીમાં ગુટનબર્ગે 1940માં. પછી તો તમને ખબર છે આજે સુધી શું થયું છે, એની આ બધી વાતો છે. બુક સોચને કા કોચ છે, શ્રેષ્ઠ મિત્ર. બુકના જો તમે તો તમારે કોઈ મિત્ર બીજાની જરૂરી ન પડે. તમારે બુક મિત્ર હોય તો તમારે એકલતા જ ન રહીએ, તમે ક્યાંય એકલતા જ ન રહીએ. એક હેબિટ તરીકે જો હોય તો તમને ખૂબ ખર્ચ થાય. રાજકોટમાં એક કિન્નરી બા નામના બેન હતા, એને બહુ મિત્રતા હતી બુક સાથે. એવી ટેવ હતી કે બુક વાંચવી જ પડે. લગ્ન થયા એટલે એના પપ્પાને કીધું મને બીજું મારે કરિયરમાં ઘરેણા બેરણા કાંઈ જોતા નથી, મારા માટે કાંઈ ઘરેણા ન કરતા, પણ મારા વજન જેટલા સારા પુસ્તકો લાવજો. એને 2200 જેટલા પુસ્તક કરિયરમાં આપ્યા હતા. કરિયરમાં બુક્સ લઈને જાતી હોય એવા કરિયર ક્યાંય તમે કદાચ નહીં જોયા હોય. આ એક કરિયરની વાત છે. તો તણાવ કમ કરે, કારણ કે તમે બુક વાંચતા હોય ત્યાં તમારું મગજ બુકમાં જ રહે, આજુબાજુનું બધું ખસી જાય દુનિયા, એટલે એ તણાવ કમ કરે. મનની શાંતિ થાય. મનની શાંતિ એટલા માટે તમને જે ગમતી હોય એ બુક તમે વાંચો છો, અને મનનું ગમતું કામ કરો તો મનને શાંતિ મળે. નીંદર ન આવતી હોય તો હજી મારે આજે જ ટેવ છે, બધાને ઘણા ટેવ હોય કે નીંદર ન આવતી પુસ્તક વાંચતા વાંચતા ઊંઘી જાય. એટલે દવાની ગોળી ન લેવી હોય તો પુસ્તક ની આ ગોળી લેવા જેવી છે. ક્રિએટિવિટી, તમને કંઈક નવા નવા પ્રયોગો કરવાનું, અખતરા કરવાનું બધું આ તમે પુસ્તકમાંથી મળે છે. આ આઈન્સ્ટાઈનનો પ્રયોગ છે. આઈન્સ્ટાઈન એમ કહેતા હતા કે એક કલ્પના શક્તિ છે. છોકરાઓને ભણાવવાની કે કાંઈ ઇમેજિનેશન કરો, કલ્પના શક્તિ વધે ને એવું કરવાની જરૂર છે, બીજું ભણાવવાની જરૂર નથી કાંઈ. કલ્પના શક્તિ એટલે શું, નવું નવું વિચાર, તરંગ, અને નવું આમ હોય તો કે આમ હોય તો એવું થાય. એ પોતે એમ કહે કે હું દુનિયાનો કોઈ મહાન જ્ઞાની નથી, પણ હું તરંગી માણસ છું એમ કહેતો. કલ્પના જ કર્યા કરતો, આવું હોય તો આવું હોય તો આમ ગાંડાની જેમ કલ્પના જ કર્યા કરતો. એટલે કલ્પના શક્તિને કારણે એ આગળ ગયા હતા. અને આપણો દ્રષ્ટિકોણ સુધારે છે. દ્રષ્ટિકોણ આપણે સ્કૂલમાં અને કાટકોણ, ત્રિકોણ એવું બધું ભણાવીએ છીએ, બરાબર? કાટકોણ, ત્રિકોણ, પણ હું કોણ એ નથી શીખવતા. જીવનનો દ્રષ્ટિકોણ એ નથી શીખવતા. એટલે જીવનનો દ્રષ્ટિકોણ અને હું કોણ છું એ કોણ શીખવે છે? એ પુસ્તક શીખવે છે. મનોરંજન, પુસ્તક જેવું મનોરંજન એકય નથી. તમે જે મજા પડે તેવા પુસ્તક વાંચો. વાર્તા, હાસ્ય, કવિતા, સદીઓ પહેલાના લોકો સાથે મુલાકાત કરો. તમે મુગલ સાથે વાત કરી શકો, શાહજહાં સાથે વાત કરી શકો, કોઈ દુનિયાના મહાન લેખકો સાથે વાત કરી શકો. એ વાત છે. મારે મનોરંજન મેળવ્યું તો પુસ્તક જ વાંચું છું. અને કેવી રીતે મનોરંજન મેળવ્યું તે તમને કહું. હું કવિતાના પુસ્તક વાંચું અને કેવી રીતે મનોરંજન મેળવ્યું, સરસ મજાના વાંચી શેર લખેલા હોય વાંચ્યું કે ઓળુકા વરસાદમાં 2 ચીજ કોરી કટ. ઓળુકા વરસાદમાં 2 ચીજ કોરી કટ, એક અમે પોતે ને બીજો તારો વટ. અરે તારા વટને કચ્છની સુડી જેવી ધાર, તારા વટને કચ્છની સુડી જેવી ધાર, ને અમે કમળની દાંડલી. કરીએ શું તકરાર? કરીએ શું તકરાર? અમે કમળની દાંડલી કરીએ શું તકરાર? તો આવા મનોરંજન, આવા પુસ્તકો વાંચો તો બધા તમારા જાત જાતનું તમને મનતું મળી જાય છે. કવિ ધનદેવજી કે ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો છું. ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે?
ઝેર તો હું પી ગયો છું, પણ આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો છું. તો આવી સરસ મજાની વાતો આવે છે. એક એક લીટીની કવિતાઓ પણ તમે વાંચી શકો. કે ગાંઠિયા છે ને, ગાંઠિયા એ ચણાના લોટની વણેલી કવિતા છે. ગાંઠિયા ચણાના લોટની વણેલી કવિતા છે. છોકરાઓને આપણે પૂછીએ પાચન તંત્રની ટૂંકામ ટૂંકી નોંધ લખો, તો એ સરસ મેં જોક્સ વાંચ્યો હતો કે પાચન તંત્રની શરૂઆત જમણા હાથે થાય અને અંત ડાબા હાથે આવે, એને પાચન તંત્ર કહેવાય. તો આ મનોરંજન પુસ્તકોમાંથી મળે છે. એ બધી વાત ઘણું બધું છે, પણ આ તો ખાલી તમને એક સેમ્પલ આપ્યો કે મનોરંજન અને પુસ્તકનો સંબંધ ક્યાં છે. બીજી વાત છે આત્મવિશ્વાસ, પોઝિટિવિટી, ભાવનાત્મક આત્મસુધાર અને પોતે કોણ છે એની સમજ પુસ્તકો જ આપે છે. કોન્ફિડન્સ પુસ્તકોથી જ વધે છે. સકારાત્મક પોઝિટિવ અભિગમ પણ પુસ્તકોથી જ મળે છે. પાણીનો અડધો ભરેલો ગ્લાસ હોય તો બીજો કોઈને પૂછ્યો તો અડધો ખાલી છે. વૈજ્ઞાનિકને પૂછો તો એમ કે અડધો હવાનો ભરેલો છે અને અડધો પાણીનો ભરેલો છે. પણ મારા જે કવિને પૂછે તો શું કે અડધા ભરેલા ગ્લાસને અડધો ભરી દે તું, અડધો ને અડધો એ રીતે આખો કરી દે તું. અડધા ભરેલા ગ્લાસને અડધો કરી દે તું, અડધો ને અડધો એ રીતે આખો કરી દે તું. તો આવી પોઝિટિવિટી આમાંથી તમને મળતી હોય છે. સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા કે મોટામાં મોટું પાપ હોય ને માણસનું, ભગવાન આપણે બનાવ્યા છે, પણ આપણે મોટું પાપ હોય કે આપણે આપણી જાતને ઓળખતા નથી. તમે 33 કરોડ દેવતામાં શ્રદ્ધા રાખો છો, પણ તમારી જાતમાં શ્રદ્ધા નથી હોતી ને, એટલે તમે કાંઈ કરી શકતા નથી. એટલે તમારી જાતમાં શ્રદ્ધા રાખવાનું કોણ શીખવાડે છે? પુસ્તક શીખવાડે. આ વાત. કારણ કે છેવટે તો બધા માત્ર નટ થાય છે. છેવટે તો બધા માત્ર નટ થાય છે. મૂળ માણસ હજુ ક્યાં પ્રગટ થાય છે? એ મૂળ માણસને પ્રગટ કરવાનું કામ કોણ કરે છે? પુસ્તક કરે છે. નવી ભાષા, નવા શબ્દો, લખવાની ક્ષમતા, વક્તૃત્વ શક્તિ. આજે હું બોલું છું થોડુંક વાંચતો એટલે બોલી શકું છું. અને કોમ્યુનિકેશન સ્કિલ ગમે ત્યાં જે માણસ ખૂબ વાંચતો હશે, એ વાત કરતો હશે ને તો આપણે એની આજુબાજુ ટોળું મધમાખીની જેમ મળેલું હશે. એની વાતમાં કંઈક દમ હશે, વાતમાં કંઈક નવા નવા સાર હશે. એટલે જે ભણેલો હોય, વાંચતો માણસ હોય, વાંચતો, એ માણસની વાત, એની કોમ્યુનિકેશન સ્કિલ, બીજા સાથે વાત કરવાની રીત આખી અલગ હોય છે. એ એક જુદી વાત છે. જો તમારે તમારી વેલ્યુ વધારવી હોય, તમને કોઈ રિસ્પેક્ટ કરે એવું કરવું હોય, તમને કોઈ આદર કરે એવું કરવું હોય, તમારે બીજા કરતાં કંઈક અલગ વટ પાડવું હોય, તો વાંચન અને પુસ્તકોથી એ થઈ શકે. એના માટે બીજી ક્યાંય મંદિર કે માદળિયા નથી આવતા. દૈનિક સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. આપણા પ્રશ્નો એનાલિસિસનું કામ પણ એ છે કે સારું શું ખોટું શું એ પણ પુસ્તકો શીખવે છે. નિર્ણય શક્તિ અને ત્વરિત જવાબ વાક્યમાં આપી શકાય. આપણી આજુબાજુની દુનિયાના પ્રવાસો પણ પુસ્તકો કરાવે છે. જનરલ નોલેજ હોય કે કેબીસી હોય અમિતાભ સાથે, કે બીજી એક્ઝામ હોય એમાં પાસ થવું હોય તો પણ પુસ્તકોનું વાંચન હોય તો તમે કરી શકો છો. મેં દૈનિક સમસ્યાની વાત કરી, એમાં મારો એક ઉદાહરણ તમને કહું કે પ્રિન્સિપાલ હતો ત્યારે ઘણા બધાના અનુભવ હશે કે નંબર આવ્યો છોકરાને પેન્ડાલ પડીકો લઈને આવ્યા, આપણે ખવડાવે એને, સાહેબ તમારો આભાર 10માં નંબર આવ્યો. અને એ હજી હાજર હોય ને હજી જાય ત્યારે બીજા કોક આવે અને ગાળું કાઢે કે આને નપાસ છે, તમે ભણાવ્યું જ નથી. એટલે મને શરૂઆતમાં વિચાર એમ થયું કે હવે આ કઈ જાતના છે, કેવું હાઉ ટુ બેલેન્સ માય સેલ્ફ. એક જણો આપણે પ્રશંસા કરે છે, એક બીજો ગાળ કાઢે છે, હાઉ ટુ બેલેન્સ. પછી ગીતામાં એક સરસ મજાનો શ્લોક મને યાદ આવ્યો. પછી તો સરકાર, મેનેજમેન્ટ ને બીજો ટીચર ને સ્ટાફ ને એ પણ ટોર્ચરિંગ કરતા હોય આચાર્યોને. તો એ બધામાંથી કેમ મજાથી જીવી શકાય એના માટે એક જ શ્લોક મને ગીતામાંથી મેળવ્યો. એક જ શ્લોક ખાલી છે, યશ સર્વત્ર નભી સ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ નાભી નંદંતી ન દેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એનો મતલબ એવો છે કે કોઈ તમને સારું શુભ કે અશુભ થાય તમારું, અને કોઈ તમારી પ્રશંસા કરે કે નિંદા કરે તો પણ તમારું જે લેવલ છે ને એ ત્યાં રાખવાનું. લેવલને તમે નીચે ન લાવતા, એટલી જ વાત છે. અને એના પરથી સાહેબ 20 વર્ષ કાઢને કે પ્રિન્સિપાલ કરી જે થવું એ થાય. યસ સર્વત્ર નવી સ્નેહ તત્ત પ્રાપ્ય શુભા શુભમ નાભી નંદંતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત. જે થવું એ થાય. તો આ બધું આમાંથી શીખડે છે. સારું ખરાબ અને એનાલિસિસની વાત છે. મલાડમાં એક ઓજા સર હતા, એને છોકરાએ પૂછ્યું, સાહેબ 2 ને 2 4 જ કેમ થાય સર? 2 ને 2 3 કે 2 ને 2 5 કેમ ન થાય?
તો ઓઝા સરે જવાબ આપ્યો કે તમારે કોઈને પૈસા આપવાના હોય ને ત્યારે 2 ને 2 3 કરો ને, ન કરો ને 2 ને 2 3 કરીને ન આપો ને એટલે 2 ને 2 4 થાય. તમારે કોઈ પાસે પૈસા લેવાના હોય ને ત્યારે 2 ને 2 5 કરીને ન લઈ લ્યો ને એટલે 2 ને 2 4 થાય છે. સમજાય? આ પુસ્તકની કમાલ છે. નિર્ણય શક્તિ અને ત્વરિત જવાબની વાત એક છેલ્લું ઉદાહરણ આપું. ઔરંગઝેબમાં રૂપાલી નામની એક છોકરી 10મા ધોરણમાં ભણે. ટીચરે મહાભારતનું કંઈ ભણાવતા હશે કે ધૃતરાષ્ટ્ર અંધ હતો એટલે ગાંધારીએ પણ પાટો બાંધી લીધો. ભવિષ્યમાં તમારા જીવનમાં આવું બને તમે આવું કરો? ટીચરે છોકરીને પૂછ્યો. રૂપાલી કે ના, એવું ન કરું. તો શું કરું? કે હું મારી 2 આંખ છે ને 1 આંખ મારા પતિને આપી દઉં, અમે 2 જોઈએ. બંને જણા આ ત્વરિત જવાબ એ છોકરી આપ્યો હતો એનું કારણ એ છોકરી વાંચતી હતી. આ રિયલ સ્ટોરીની બધી વાતો છે. માનવતા, કરુણા, સંવેદના, સંસ્કાર પણ પુસ્તકોમાંથી જ મળે છે. મુકુંદ પરાશરે એકવાર કીધું હતું કે એકવાર ચોર આવ્યો ઘરમાં. ચોર પકડાઈ ગયો કે કાંઈ વાંધો નહીં, તું બેસ, હવે જમીન જવાનું છે. ચોરને જમાડ્યો, છેલ્લે એને પૈસા આપ્યા વાપરવાના, ભેટીને વિદાય કરી કે તું હવે આવું ન કરતો. રેવાઈને જેમ માન આપે ને એમ ચોરને માન આપ્યો. આ સંસ્કાર કરે. અને ઓલો ભાઈ સુધરી ગયો. પણ એ કારણ કે બોલે જે કવિના ઘરમાં ગયો હતો, બીજાના ઘરમાં ગયો હતો તો સીધો પોલીસમાં માર નથી પાકતો. પણ સંસ્કારની વાત છે, માનવતાની વાત છે, કેવી થાય. સંવેદના અને કરુણાની વાત છે. જોધપુરમાં 2 વર્ષ પહેલાની ઘટના, હું બધી લગભગ સાચી ઘટના જ કહું છું. આ કોઈ ફાલતુ વાત કે કલ્પનાની શક્તિની વાત નથી, હકીકતમાં બનેલી ઘટનાઓ છે. જોધપુરમાં આ ભૂરામલજી નામના એક માણસ હતા, IAS અધિકારી. એ કંઈક મરવાની અણીમાં હશે, ત્યારે કિડની દાનનું નક્કી કર્યું હતું. તેના છોકરાઓએ કિડની દાન આપવા માટે નક્કી કર્યું હતું. અમદાવાદમાં એક છોકરીને કિડનીનું સેટ થતું હતું, પણ ત્યાંથી અહીંયા પહોંચાડવાનો ખર્ચો થાય 16 લાખ રૂપિયા. તાત્કાલિક જોધપુરથી લાવે અને દીકરીને ચડાવે જે ખર્ચો થાય 16 લાખ રૂપિયા. તો દીકરીવાળા કે 16 લાખ મારે ખર્ચવાના હોય, મારી દીકરી છે એટલે. દીકરીનો બાપ કે કિડનીનો જેને હતો, જેનું દાન લેવાનું હતું, એનો છોકરો કે મારા બાપાની કિડની છે, મારે 16 લાખ આપવાના થાય. 2 લડ્યા. હજી કોઈ વિજયભાઈ તો ડાયા મારા જઈ છે, સિક્કો ઉછાળ્યો. સિક્કામાં પછી છોકરીના બાપા વિનર થયા અને છોકરીના બાપાએ 16 લાખ રૂપિયા આપ્યા. તો આ કલ્ચર કરુણાની વાત છે. કેવી વાત છે, તો આવી બધી વાત છે. અને સુપ્રીમ કોર્ટના જજ છે ને, નિયુક્તિ થાય ને એટલે પહેલા એને રાષ્ટ્રપતિને જ મળવું પડે. રાષ્ટ્રપતિ સિવાય કોઈને મળી ન શકે પહેલા, પ્રોટોકોલ. પણ એક વખત એવું થયું કે રાષ્ટ્રપતિ બાજુ બેઠા હતા, માને પગે લાગ્યો. બધા જોયું કારણ પ્રોટોકોલ તોડ્યો છે, અને પ્રોટોકોલ તોડ્યો એટલા માટે બધા તાલીઓ પાડી કે રાષ્ટ્રપતિને મળવાને બદલે આ થાય. તો ક્યારેક સંસ્કારમાં આવું પણ થાય. આ બનેલી ઘટના છે. કેટલાક લોકોએ પુસ્તક વાંચવાથી શું થાય એની બધી વાતો કરી છે. कॉपी अन्ना एक दुख से आशा की ओर ले जाने वाला एक पुल है। CS लुई के से हम ये जानने के लिए पढ़ते हैं कि हम अकेले नहीं हैं। विप के किताबे समय के महान समुद्र में प्रकाश स्तंभ है दीवादांडी। અને लुईस एल एमूर કહે છે કે એક माता पिता या शिक्षक के पास केवल उसका जीवन काल होता है। આપણે માતા પિતા અને શિક્ષક તો એનો ટાઈમ હોય ત્યારે જ ભણાવી શકે, પણ પુસ્તક આખી જિંદગી ભણાવે, આખી જિંદગી ભણાવે છે। અને ઓસ્ટિન કલ્પસ એમ કહે છે કે પુરાના કોટ પહેને और नई किताब खरीदे। कोट भले તમારો જૂનો હોય, તૂટેલો હોય, એ ચાલશે, એ નવો નહીં લેતા, પણ નવી કિતાબ લેવો। આ વાત છે। आज पढ़ने वाला कल नेता होगा, ये मोदी बात है। द्वीप समुद्र डाकू की लूट की तुलना में पुस्तकों में अधिक खजाना है। पहला दरिया में डाको चांचियागिरी કરીને समुद्र लूटता था, એના કરતા પુસ્તકોમાં વધારે ખજાનો છે એમ કહેવા માંગે છે। यदि आप चाहते हैं कि आपके बच्चे बुद्धिमान हो तो उन्हें परियों की कहानियां पढ़ाएं। अल्बर्ट आइंस्टाइन। આવું એટલા માટે કે કલ્પના, મેં અગાઉ પણ વાત કરી, કલ્પનાથી, ઇમેજિનેશનથી વધારે પાવર થાય છે। તમે જ્યારે છોકરાઓને પંચતંત્રની વાર્તાઓ કહો છો કે બીજી વાર્તાઓ કહો ત્યારે એની મગજની જે નશો છે ને એમ કલ્પના, ઇમેજિનેશન ડેવલપ થાય છે। એક મારું એક ઉદાહરણ તમને કહું કે મેં રામાયણ, મહાભારત, BR ચોપડાનું અને રામાનંદ સાગરના જે જોયા, અને બંને પુસ્તકો પણ વાંચ્યા હતા, પણ પુસ્તકો વાંચ્યા ત્યારે જે મજા આવતી હતી ને એવી સિરિયલમાં મજા ન આવી।
એવું એટલા માટે કે જ્યારે હું પુસ્તક વાંચતો હતો ને ત્યારે મારો રામનું દ્રશ્ય કેવું હોય, રામ સીતા કેવું હોય, પર્ણકુટીર કેવી હોય, નદી કેવી હોય, હું પોતે કલ્પના કરતો હતો. ધેટ વોઝ માય રામાયણ, માય સીતા એન્ડ માય ઇમેજિનેશન. મારી કલ્પનાનું હતું એ આખું રામાયણ. હવે જે હું જોઉં છું રામાનંદ સાગરનું એનું છે, બી આર ચોપડાની તેની કલ્પનાનું છે, મારી કલ્પનાનું નથી. એટલે મજા જ્યારે વાંચો ત્યારે તે તમારી પોતાની કલ્પના તમારી એમાં ઉમેરાતી હોય છે, એ મજા છે. એટલે જ આ આઈન્સ્ટાઈન વારંવાર કહે છે કે ઇમેજિનેશન ઇઝ ધ પાવર, નોટ નોલેજ. નોલેજ ઇઝ નોટ પાવર, ઇમેજિનેશન ઇઝ પાવર, અને ઇમેજિનેશન લીડ્સ અસ ટુ ધ નોલેજ. એ વાત છે. તો આ બધી વાતો છે. હું ભણવા નહોતો બેઠો 1966માં, ત્યારે મારા બાપાએ જામનગરમાં જઈને ગામડામાં ત્યાં મારો ફોટો પડાવેલો. અમારે કેવું ન જોઈએ અંગત, પણ ખાલી મારા જીવનમાં કેવી ઘટના બની એની વાત છે કે પુસ્તક પર આથા કરીને ફોટો કરાવ્યો જ્યારે ભણવા નહોતો બેઠો ત્યારે. ગામમાં સ્ટુડિયો નહોતો, જામનગર લઈ જતો. અને આજે મારી પાસે લગભગ 3,000 જેટલા પુસ્તકોની લાઇબ્રેરી, પોતાની અંગત લાઇબ્રેરી છે, અને વાંચું છું. તો આવી કેટલીક ઘટનાઓ બનતી હોય છે. મને લાગે છે મારો ટાઈમ થઈ ગયો પૂરો કે નહીં? હા, એક કવિતા એક બે સંભળાવું. હા, તો છેલ્લે વિજ્ઞાન એક બે તમને કવિતા મારી સંભળાવું છું. કે હું કવિતા તો લખતો હતો, મને ઉદાસના આલ્બમમાં પણ મને મારા ગઝલો છે અને ઘણી બધી તકો, 600 વર્ષની શ્રેષ્ઠ ગુજરાતી સંગ્રહમાં પણ મને તક મળી. પણ મને એમ થયું કે મારી કવિતાઓ ગુજરાત પૂરતી જ આટલામાં જ લિમિટેડ છે, મને એને થોડીક પાંખ આપવી છે. એટલે હિન્દીમાં ચાલુ કર્યું લખવાનું, અને રૂટીન નહીં, સાયન્સ પોએટ્રી. તો સાહેબ એવી કમાલ થઈ કે આજે આખા દેશમાં, ચેન્નઈમાં, લખનઉમાં, હમણાં છેલ્લે આસામમાં, ગુવાહાટીમાં, અત્યારે કાનપુરમાં હમણાં છે 20 તારીખે, આખા દેશમાં મારી મને એ પાંખો કામ લાગી કલ્પનાની. એના કેટલાક ઉદાહરણ તમને સામે મૂકું છું. एसिड डिब्बे जब मिल गया तो क्षार हो गया, परमाणुओं में इस तरह से प्यार हो गया. एसिड डिब्बे जब मिल गया तो क्षार हो गया, परमाणुओं में इस तरह से प्यार हो गया. पानी था मेरा कोई भी आकार नहीं था, पानी था मेरा कोई भी आकार नहीं था, सुपात्र मिल गया तो लो आकार हो गया. पहले तो यहाँ ईव और आदम ही मिले थे. दुनिया में पहले બે पति स्त्री ने था. पहले तो यहाँ ईव और आदम ही मिले थे, जो बात बढ़ गई तो ये संसार हो गया. એવી કેટલીક છે. મેં ગુજરાતી હિન્દીમાં બે માં લખ્યું, મેં ગુજરાતીમાં પણ કહું કે વીજળી વેતી ફરે છે જેમ વાહક તારમાં, વીજળી વેતી ફરે છે જેમ વાહક તારમાં, એમ હું વેતો ફરું છું રોજ તારા પ્યારમાં. ગુરુત્વાકર્ષણનો નિયમ ને ચુંબકનો નિયમ ને એ બધું ભણાવતા હતા ને સ્કૂલમાં, ત્યારે નહોતું સમજાતું, પણ પ્રેમમાં પડ્યા પછી સમજાઈ ગયું. ગુરુત્વાકર્ષણનો નિયમ આજ મને સમજાઈ ગયો, પેલા વેલા તમને જોયા ત્યાં જ મને સમજાઈ ગયો. ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવમાં કાંઈ અલગતા છે જ નહીં, ચુંબકનો સિદ્ધાંત તને જોતા જ મને સમજાઈ ગયો. અને એમ કે માણસ ભગવાને બનાવ્યો તો પહેલા કેવી રીતે બનાવી, ડિઝાઇન કેમ બનાવી હશે, ક્યાં નાક બનાવવું, ક્યાં કાન બનાવવા, કંઈક પ્લાન તો કર્યો હશે ને. તો દરિયાકાંઠે રેતી હતી ત્યારે કાગળ કોમ્પ્યુટર તો હતા નહીં ભગવાન પાસે. પ્રથમ રેતી ઉપર દોરી હશે માણસ સમી છાયા, પ્રથમ રેતી ઉપર દોરી હશે માણસ સમી છાયા, ને અલગ બે જાત રાખી ને બેઉમાં રાખી પછી માયા. અલગ બે જાત રાખી ને બેઉમાં રાખી પછી માયા. કરી છે શોધ કોણે કઈ રીતે સાથી આ માણસની, કરી છે શોધ કોણે કઈ રીતે સાથી આ માણસની. અમીબાથી કે મોટી બા સુધી મળતા નથી પાયા, અમીબાથી કે મોટી બા સુધી. અને લોકો એમ કહે છે કે માણસ વાંદરમાંથી બન્યો છે, બરાબર છે. પહેલે તો था वो बंदर मानव जो बन गया है, पहले तो था वो बंदर मानव जो बन गया है. ये बात सबसे पहले डार्विन जी कह गया है. मानव की उछल कूद को देखो तो ये लगेगा, मानव की उछल कूद को देखो तो ये लगेगा, मानव में थोड़ा बंदर अब भी तो रह गया है, मानव में थोड़ा बंदर. એવું ઘણું બધું છે, પણ મને લાગે મારો સમય ને બધું અવધિમાં વાત થાય ત્યારે સ્પેશિયલ તમારે સાયન્સનો 1 કલાકનો કાર્યક્રમ કરવો હોય તો એ પણ થશે. સાયન્સ પોએટ્રીનો પ્યોર સાયન્સમાં 50 વર્ષ પછી 100 વર્ષ પછી વિજ્ઞાનની દુનિયા ક્યાં હશે, 100 વર્ષ પછી. આપણે ઇતિહાસમાં રામાયણ મહાભારતની 5000 વર્ષ પહેલાની વાતો કથાઓ સાંભળીએ છીએ, પણ મેં નવું ઊંધો માણસ છું આખો, કવિતામાં વિજ્ઞાન લાવ્યો. એવું ગુજરાતમાં અત્યારે મારું એક જ નામ છે. એમ
50 કે 100 વર્ષ પછી કે 1000 વર્ષ પછી દુનિયા કેવી હશે એની વાતો કરવાની, એનું પણ મારા ખેરેલા પ્રેઝન્ટેશન છે. ક્યારેક મોકો મળે તો આપણે મળશું. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર, મને યાદ કર્યો. અને કભી કભી તો यूं ही हमने अपने दिल को बहलाया है. સૌજીભાઈ આવો, સ્વાગત છે. कभी कभी तो यूं ही हमने अपने दिल को बहलाया है, जिन बातों को हम नहीं समझे औरों को समझाया है. કવિને મળવું એ લાવો હોય છે અને એનાથી છૂટા પડવું એ મહાલાવો હોય છે. આ મહાલાવાનો લાભ તમે લ્યો. એ આભાર સાથે ધન્યવાદ. થેન્ક યુ.